વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતની અંદર પ્રકરણ 1માં આપણે એક વિધેય, અનેક વિધેય, વ્યાપ્ત વિધેય, અવ્યાપ્ત વિધેય એના વિશે વાત કરતા હતા. એમાં કેટલાક દાખલાઓ જોયા હતા. આગળના દાખલાઓ આજે આપણે જોઈશું. આગળ દાખલાની રકમ આ પ્રમાણે છે: f r થી r fx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ વિધેય છે એ એક છે, વ્યાપ્ત છે, અનેક છે, શું છે આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા આગળ તમને વાત કરીશું. ચલો, x1 x2 બિલોંગ્સ ટુ r છે. આના માટે આપણે લઈએ છીએ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2. fx1 એટલે 1 પ્લસ x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x2 સ્ક્વેર. બંને બાજુથી 1 નીકળી જશે એટલે x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 સ્ક્વેર. માટે x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2 થશે. એટલે x1 અને x2 સમાન ના પણ હોય. એના માટે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે -2 અને +2 માટે f -2 ઇઝ ઇક્વલ ટુ 5 અને f +2 ઇઝ ઇક્વલ ટુ 5. એટલે f -2 ઇઝ ઇક્વલ ટુ f2 પણ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2 માટે વિધેય એક નથી તેમ કહેવાય. હવે આ વિધેય વ્યાપ્ત છે કે કેમ એની વાત કરું તો જો આ વિધેયનો વિસ્તારની વાત કરીએ, વિધેયનો વિસ્તાર RF બરાબર તો 0 માટે 1 મળશે અને બાકીની તમામ કિંમતો માટે 1 થી અનંત સુધીની તમામ કિંમતો મળશે. એટલે અહીંયા આગળ 0 સહપ્રદેશમાં છે. 0 બિલોંગ્સ ટુ R સહપ્રદેશ, પણ 0 ઇઝ નોટ બિલોંગ્સ ટુ વિસ્તાર RF. માટે સહપ્રદેશના વિસ્તાર સમાન નથી. માટે વિધેય વ્યાપ્ત નથી તેમ કહેવાય. તો ખ્યાલ આવ્યો હશે આપણને. તો આગળ બીજા દાખલા વિશે વાત કરું છું. જોઈએ આગળ બીજો એક દાખલો. આગળની રકમ આ પ્રમાણે છે: a અને b આપેલા ગણો છે. a અને b આપેલા ગણો છે. વિધેય f આપ્યું છે a ક્રોસ b થી b ક્રોસ a. f a b ઇઝ ઇક્વલ ટુ ba. હવે અહીંયા આગળ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 વિચારતા હતા એવી રીતના અહીંયા આગળ ક્રમયુક્ત જોડ છે. એટલે આપણે વિચારીશું કે ભાઈ a1 a2 બે એના ઘટકો છે અને b1 b2 એ બે બીના ઘટકો છે. હવે આપણે લઈએ છીએ કે ભાઈ f a1 b1 ઇઝ ઇક્વલ ટુ f a2 b2. તો f a1 b1 નું શું થશે જવાબ? તો કે ભાઈ b1 a1 છે ને. f ab બરાબર ba થાય છે એટલે b1 a1 ઇઝ ઇક્વલ ટુ b2 a2. b1 a1 ઇઝ ઇક્વલ ટુ b2 a2 થાય છે. માટે અહીંયા આગળ વાત કરું તો b1 બરાબર b2 અને a1 બરાબર a2 છે. એટલે કહી શકાય કે ભાઈ a1 b1 ઇઝ ઇક્વલ ટુ a2 b2 મળ્યું. માટે વિધેય એક વિધેય થયું. હવે આ વિધેય વ્યાપ્ત છે કે નહીં એની વાત કરવાની છે. બરાબર. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે ભાઈ
કોઈ પણ બી એ ઘટક શેની અંદર છે? તો કે ભાઈ બી ક્રોસ એમાં છે, એનો સહપ્રદેશ બી ક્રોસ છે, એટલે બી બિલોંગ્સ ટુ બી થવાનો અને એ બિલોંગ્સ ટુ એ થવાનો. તો એના માટે એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ બી મળે જ છે, જેથી સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ આરએફ બરાબર પણ બી ક્રોસ એ મળશે અને સહપ્રદેશ સીડીએફ બરાબર પણ બી ક્રોસ એ મળશે. માટે વિધેય વ્યાપ્ત છે એમ કહેવાશે. એટલે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે એવું કહી શકાય છે. હવે આગળના દાખલા વિશે વાત કરીએ. તો આગળના દાખલાની રકમ આ પ્રમાણે છે. એફ એન થી એન એફ એન ઇઝ ઇક્વલ ટુ n+1/2, જ્યાં n અયુગ્મ છે, અને n/2 જ્યાં n યુગ્મ છે. એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ ને કે ભાઈ દાખલા તરીકે અયુગ્મમાં F1 લઉં તો 1+1/2 એટલે આપણને મળશે 1. અને એ જ રીતના F2 લઈએ તો 2/2 એટલે મળશે 1. એટલે અહીંયા આગળ F1 ઇઝ ઇક્વલ ટુ F2 છે, પણ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 થાય છે. માટે વિધેય એક એક નથી તેમ કહેવાય. હવે વ્યાપ્ત છે એના માટે આપણે વિચારીએ તો ભાઈ 1 માટે 1 મળે છે, 2 માટે 1 મળે છે, 3 માટે 2 મળશે, 4 માટે, એટલે વિધેયનો આરએફ વિચારીએ ને તે વિસ્તાર તો 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી બધા જ ઘટક આવવાના. એટલે આ વિધેયનો વિસ્તાર જે છે એ આખું ગણ એન થશે. એન ગણ શું છે? તો સહપ્રદેશ છે, સીડીએફ છે. એટલે કે વિધેયનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન છે. માટે વિધેય વ્યાપ્ત વિધેય છે તેમ કહી શકાય છે. માટે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત છે. હવે એના પછીનો દાખલો જોઈએ. એની અંદર આપણને વિધેય આપ્યું છે. એ બરાબર આપણને આલેલા છે R-3 અને બી બરાબર આપણને આપેલું છે R-1. અને અહીં fx ઇઝ ઇક્વલ ટુ વિધેય f એથી બી છે. fx ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે x-2/x-3. હવે આપણે વિચારી લઈએ કે ભાઈ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 છે. fx1 એટલે x1 - 2 x1 - 3 ઇઝ ઇક્વલ ટુ fx2 એટલે x2 - 2 અપોન x2 - 3. અને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો x1 - 2 ગુણ્યા x2 - 3 ઇઝ ઇક્વલ ટુ x2 - 2 ગુણ્યા x1 - 3. તો આનું સિમ્પ્લિફિકેશન થશે x1 ગુણ્યા x2 -3x1 -2x1 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ x1 x2 -3x2 -2x1 પ્લસ 6 અને 6 કેન્સલ, x1 અને x1 x2 કેન્સલ. આ -2x1 આ બાદ લાવી દઈએ તો એક x1 વધશે અને પેલું આ બાદ લઈએ તો -x2 વધશે. બંનેના ચિહ્ન બદલીએ તો x1 બરાબર x2 થશે. એટલે કે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 મળે છે. તો
x1 બરાબર x2 થાય છે, એટલે વિધેય એક એક વિધેય છે એમ કહેવાય. હવે આ વિધેય વ્યાપ છે કે નહીં એની વાત કરવાની છે. તો દાખલા તરીકે fx ઇઝ ઇક્વલ ટુ વાય લઈ લો. fx એટલે શું? તો કે ભાઈ x માઇનસ 2 અપોન x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ વાય. હવે તમે અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપશો અને વાયના પરથી એક્સના સૂત્ર કરતાં બનાવશો તો એક્સ બરાબર મળશે તમને 3y માઇનસ 2 અપોન વાય માઇનસ 1. આ આપણને મળ્યું એક્સ. એટલે આપણે કહી શકાય કે દરેક વાય બિલોંગ્સ ટુ આર માઇનસ 1 માટે એક્સ બરાબર 3y માઇનસ 2 અપોન વાય માઇનસ 1 મળે, જેથી fx ઇઝ ઇક્વલ ટુ વાય થાય. માટે વિધેય વ્યાપ્ત છે તેમ કહેવાય. એટલે આ વિધેય એક એક છે અને વ્યાપ્ત પણ છે એમ કહી શકીએ છીએ. હવે આવે છે MCQ છે 2, એની વાત કરી લઈએ. એમાંનો પહેલો MCQ જે છે એ છે વિધેય f r થી r fx ઇઝ ઇક્વલ ટુ એક્સની 4 ઘાત વ્યાખ્યાયિત વિધેય છે. તો શું આ વિધેય એક એક છે? તો કે ના. કેમ? દાખલા તરીકે f માઇનસ 1 તો 1, f1 તો પણ 1, એટલે f માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ f1, પણ માઇનસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. માટે વિધેય એક એક નથી. એ જ પ્રમાણે આમાં ઋણ કિંમતો વિસ્તારમાં આવતી નથી. ઋણ વાસ્તવિક સંખ્યા આરમાં છે પણ વિસ્તારમાં નથી. માટે વિધેય વ્યાપ્ત નથી. એટલે આ વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એટલે ડી ઓપ્શન સાચો આવશે. હવે આગળનો જે પ્રશ્ન છે એફ આર થી આર, બીજો દાખલો 12મો. એફ આર થી આર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x. તો આ એક સુરેખ વિધેય છે અને કોઈ પણ સુરેખ વિધેય હોય તો એ એક એક પણ હોય અને વ્યાપ પણ હોય. બરાબર છે? એ નક્કી જ વસ્તુ છે કે અહીંયા ભાઈ fx1 ઇઝ ઇક્વલ ટુ fx2, તો 3x1 ઇઝ ઇક્વલ ટુ 3x2, માટે x1 ઇઝ ઇક્વલ ટુ x2. એટલે વિધેય એક એક તો થઈ ગયું. અને આરએફ વિધેયનો વિસ્તાર શોધો તો આર થશે, એટલે આરએફ બરાબર CDF થવાનો, વિધેયનો પ્રદેશનો વિસ્તાર સરખો થવાનો, એટલે વ્યાપ્ત પણ છે. એટલે આપેલું વિધેય એક એક અને વ્યાપ્ત છે એવું કહી શકાય છે. તો આ આપણું 1.2 પૂરું થયું. 1.3 આ વખતે કોર્સમાં નથી એટલે આપણે એને ઓમિટ કરીશું અને આગળના તાસની અંદર દ્વિક ક્રિયાઓ સમજીને 1.4 કરીએ.